हाँ तो हमारा માટે અમે મોદી સાહેબને આ વખતે સીધું એટલે કે અમારી વાત ત્યાં સુધી પહોંચે કોરોનામાં સન્માન કર્યો સન્માન દીધે પેટ સુધી ભરાયું અમારા છોકરાને શું ખવડાવે હજી કોરોનાના પૈસા નથી આવ્યા અમને અમારી જે રજૂઆત છે અમે સર સમાન કામ તમામ ખરા તડકામાં ગમે ત્યારે ગમે અમારે કોઈ કામનો ટાઈમ ફિક્સ નથી 24 કલાકમાં જ્યારે પણ અમને કામ આવે કરવાનું છે તો પછી પૈસા નથી જોતા તડકો નથી જોતા ચોમાસું નથી જોતા આજે મજૂરને કઈ તો પગારની જરૂર છે તો અમે લોકો 4 વર્ષ થયા ઉપર અમારા જે અધિકારીઓ એનું પ્રેશર હોય છે બેન ટાર્ગેટ પૂરા જો તમે લાભાર્થીને પૈસા નહીં મળે તો તમારા ખાતામાંથી કટ કરે 3,000 પગારમાં જો ઈ કટ કરે તો તમારી લાગણી ચોક્કસ સરકાર પર પહોંચાડે એટલે અમારો પગાર ફિક્સ હોય વ્યવસ્થિત હોય તો અમારા બાળકોને આગળ સારું ભવિષ્ય આપી શકે કે આનો અમારું ભવિષ્ય અમારું ત્યારે 2000 તેલનો ડબ્બો આવે છે તો 2000 માં આશા વર્કર શું કામ ઘર હલાવે બાળકોને સંભાળે કે શું કરે અને વિસ્તારના બાળકોને સતત કરે તો અમારા સામે કરો કે આશા છે એમને કોરોનાનું કામ મતલબ હોય તરીકે કર્યું સમજો ટીબી નાબૂદ કરવામાં અત્યારે મુખ્ય ભૂમિકા છે પોલિયો નાબૂદ કરી દીધા બધી બીમારીમાં આશાબેનો કામ કરે છે તો આશાબેનોને આવી રીતે કેમ જો નીચે રીતે કામ કરે છે કામગીરી બધી ઓનલાઈન થઈ ગઈ છે 3-4 હજાર પગાર છે એમાં ગયા વખતે છેલ્લા 4-5 મહિના થયા કોઈનો પગાર નહોતો કર્યો કે પ્રેઝન્ટ ખાતાનું તો પગારનો બહુ તો બધા બહેનોને બહુ પ્રોબ્લેમ હવે 3-4 હજાર પગાર એમાં સર 10,000નો ફોન ક્યાં ગયો તો અમારી સરકારની રજૂઆત છે કે પેલા કામ કરવા બધા તૈયાર છે પણ પેલા ફોન આપો તો બધા ઓનલાઈન કામ કરી શકીએ આ બાજુ બધા આ બાજુ એ તમારા નામ અખિલ ભારતીય રાષ્ટ્રીય કાર્યકર્તા હું ગોસ્વામી સંગીતાબેન આજ રોજ આખા ભારતની આશા બહેનોએ એક દિવસનો ધરણા પ્રદર્શન પ્રોગ્રામ કર્યો છે કેમ કે આશા બહેનોની હાલત બહુ ખરાબ છે આશા બહેનોને 3 થી 4 હજાર પગાર છે એમાં અત્યારે ઓનલાઈન કામગીરી ચાલુ કરાયું છે કે જેમાં આયુષ્માન કાર્ડ એનસીડી ના ફોર્મ ભરવા પીએમબીવાય ના ફોર્મ ભરવા અને ઓનલાઈન કામગીરીમાં પૈસા હજી 5 વર્ષથી પીએમબીવાય ના પૈસા નથી મળ્યા તો 4 વર્ષ સુધી કયા કામ માણસ કામ કરી શકે અને કોરોનામાં જ્યારે એના ઘરના માણસો એમને નહોતા અડવાની ઓલું કરતા હતા ત્યારે આશાબેનો હિંમત દાખવી અને કોરોના ટાઈમમાં બધાને મદદ કરી છે તો અમે મોદી સાહેબ સુધી આજનો સંદેશ અમારો પહોંચે એટલે સમગ્ર ભારતની આશા બહેનોએ આજે મોદી સાહેબને સંદેશો પહોંચાડવા એક દિવસનો ધરણા પ્રદર્શન પ્રોગ્રામ કર્યો છે એમાં અમારી જે 10 મુખ્ય માંગ છે એ ભારતની તમામ આશા બહેનોએ કરી છે કે અમને કાયમી કર્મચારી તરીકે ઘોષિત કરો પ્લસ અમારા જે ટીકાકરણ જે પોલિયો નાબૂદીના પ્રોગ્રામ હોય કે ગમે એ પ્રોગ્રામ હોય એમાં અમને પૈસા નથી મળતા તો એ બધાય અમારું ઇનિશિયેટિવ ચાલુ કરો અને 18,000નું ફિક્સ વેતન કરો જેથી કરીને આશા બહેનોનો જે એનું ઘર છે એ ચલાવવું એને નબળું ન પડે કેમ કે આશા બહેન છે એક સમાજ અને સરકારને જોડતી કડી છે તો આશા બહેનોના જે પ્રશ્ન છે મોદી સાહેબ અવશ્ય સાંભળે અને જો કદાચ આ સાહેબ નહીં સાંભળે તો અમારે બધાએ આખા ભારતની આશા બહેનોએ દિલ્હી જઈ અને મોદી સાહેબના બંગલાનો ઘેરાવો કરી અને અહીંયા અમે રજૂઆત કરવા માટે જઈશું પણ અમને એટલું છે કે અહીંયા ધારણા છે કે મોદી સાહેબ અમારા પ્રશ્નો સાંભળે અને અમને અમારા યોગ્ય પ્રશ્નનો નિકાલ આપે એવી